પતિર્બ્રહ્મા પતિર્વિષ્ણુ પતિર્દેવો મહેશ્વર પતિર્સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી પતયે નમઃ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આપણે સૌ જાણીએ છીએ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, પણ અહીંયા શબ્દો બદલાયા. પતિર્બ્રહ્મા પતિર્વિષ્ણુ પતિર્દેવો મહેશ્વર. કેમ? કેમ કે આજે જે ગાથા આપણે સમજવા માટે જઈ રહ્યા છીએ એનું નામ છે કરવા ચોથનું મહાન વ્રત. બેન દીકરીઓ પોતાના પતિની આયુની વૃદ્ધિ માટે થઈને જે વ્રત કરે છે એ વ્રત એટલે પતિના આયુષ્યને અભિવૃદ્ધિત કરી શકે એવી શક્તિ મેળવવા માટેનું વ્રત, અને એને આપણે કરવા ચોથ તરીકે ઓળખીએ છીએ. પણ ખરા અર્થમાં જો વિચાર કરીએ તો આ કરવા ચોથ એ એકમાત્ર એવો દિવસ છે અને કેવળ ઉપવાસ અને વ્રત કરવાના માધ્યમથી જ શું કોઈ પણ વ્યક્તિની આયુની વૃદ્ધિ થઈ શકે છે, અથવા આરોગ્યપ્રદતા એને મળી શકે છે, અથવા એવી કોઈ પણ વ્યવસ્થા જે અનિચ્છનીય છે એ ટાળી શકાય છે? ખરા અર્થમાં જવાબ છે હા. અને આશ્ચર્યજનક વાત એ છે કે આ પૃથ્વી પર સૌથી પ્રબળ કોઈ શક્તિ હોય જે ભગવાન વિષ્ણુ નારાયણના સુદર્શન ચક્રને પણ પરાજિત કરી શકે છે, જે બ્રહ્માદેવના બ્રહ્માસ્ત્રને પરાજિત કરી શકે છે, અને ભગવાન સાંબ સદા શિવના પાશુપતાસ્ત્રને જે હરાવી શકે છે અને ઇતિહાસમાં હરાવ્યું છે, એવી દિવ્ય શક્તિ કોઈ હોય તો એ છે સતીત્વની શક્તિ. એટલે કે સ્ત્રી પાસે એ શક્તિ છે, અને એટલા માટે આપણે જગદંબાના રૂપમાં દરેક બેન દીકરીને જોતા હોઈએ છીએ. અને એના પુરાવા ક્યાં મળે છે? સાચા અર્થમાં જો વિચાર કરવા જઈએ તો તુલસીજી જે વૃંદા રૂપે છે, એ વૃંદા અને જલંધર આનો પ્રત્યક્ષ દાખલો છે કે જ્યારે જલંધર યુદ્ધમાં ગયા હતા અને યુદ્ધ સામે ભગવાન સાંબ સદા શિવ કરી રહ્યા છે અને પોતાનું અમોઘ એવું અસ્ત્ર ત્રિશૂળ ચલાવે છે, પાશુપતાસ્ત્ર ચલાવે છે, અને એ સમયે પણ એ નિસ્તેજ બની જાય છે, કેવળ અને કેવળ વૃંદાના સતીત્વના પ્રભાવના કારણે થઈને. એનાથી આગળ વિચાર કરીએ. ગૌતમ ઋષિએ પોતાની પત્ની અહલ્યા જે શલ્યા બની ગઈ હતી શ્રાપના કારણે થઈને, અને જ્યારે શ્રાપમાંથી મુક્તિ મળી ભગવાન રામચંદ્રજીના ચરણના સ્પર્શ માત્રથી, અને જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે એમને એ જ સતીત્વનું પ્રત્યક્ષ રૂપ આપ્યું. એમને જવાબ આપ્યો કે મને એ લોકમાં મોકલો જે લોકમાં મારા પતિ હોય, અને ત્યાં મારે જઈને એમની સેવા કરવાની છે. જે વ્યક્તિએ એમને શ્રાપ આપ્યો છે અને શ્રાપના કારણે થઈને એ પથ્થર બની ગયા છે, અને શ્રાપ આપવા પાછળનું કારણ પણ કોઈ હોવું જોઈએ. એ કારણ એકમાત્ર એટલું જ હતું કે ઇન્દ્રએ જ્યારે છલ કરવાની શરૂઆત કરી ત્યારે એ સમય યોગ્ય નહોતો, એ સમય સંધ્યાવંદનનો હતો, અને ગૌતમ ઋષિ હતા, અને એ સમય એમના નિયમોને જ્યારે પત્ની સાચવીને જોવે છે, વર્ષો સુધી એમના સાથે સમય ગાળ્યો છે, ત્યારે એક અયોગ્ય માગણી, અયોગ્ય સમય હોવાના કારણે થઈને સ્પષ્ટ રૂપે અનસુયા દેવીએ એવું સમજી જવું હતું કે એ સમજણ પડી જવી જોઈતી હતી કે આ સમય ખોટો છે, એટલા માટે મારા જે પતિ છે એ ભગવાન સ્વરૂપ છે, ઋષિ સ્વરૂપ છે, એ ક્યારેય આવી માંગણી ન કરી શકે. અને આ સમજણનો અભાવ જ્યારે દેખાયો એટલા માટે થઈને એ ગૌતમ ઋષિએ એમને શ્રાપ આપ્યો. કેમ કે અર્ધાંગના છે, અડધું અંગ છે. પુરુષનું જે અડધું અંગ સમજી શકીએ અને જે વિચારો માધ્યમથી એકરૂપતા આપી શકે, એ જ ખરા અર્થમાં સ્ત્રીત્વ અને પુરુષત્વની એકાકાર રૂપતા છે. અને ખરા અર્થમાં જો વિચાર કરીએ તો લગ્ન ગ્રંથિ છે જ આ માટે. તો આનો સીધો અર્થ થાય છે કે પતિની આરાધના જ્યારે સતીત્વ રૂપે સતી સ્ત્રી ધારણ કરે છે ત્યારે દેવતાઓ પણ એને નમે છે. અને એટલે જ એવું કહે છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીની પૂજા અર્ચના થાય છે, એની સ્વીકૃતિ સ્વીકારાય છે પતિ દ્વારા, ત્યારે ત્યાં દેવો નમન કરે છે, રમણ કરે છે. અને એનાથી આગળ જો વિચાર કરીએ તો જ્યારે દેવી અનસુયાજી એમની સતીત્વની પરીક્ષા લેવા માટે ત્રિદેવ આવે છે સાધુના રૂપમાં, તો એ વખતે પણ એમને જ્યારે શરત રાખી કે અમને એવી રીતે ભિક્ષા આપો કે શરીર પર એક પણ વસ્ત્રનો ટુકડો ના હોય, કે સૂતરનો તાંતણો ના હોય. અને એ વખતે અનસુયા દેવી પોતાના પતિ અત્રિ મહારાજનું ધ્યાન ધરે છે, પતિની યાચના કરે છે, અને એ બળથી એ ત્રણેય દેવોને બાલ્યાવસ્થામાં મૂકી દે છે.
તો કહેવાનો અર્થ એ છે કે આ સૌથી શ્રેષ્ઠ કોઈ શક્તિ હોય જે ત્રિદેવને બાળક બનાવી શકતી હોય તો એ કેવળ અને કેવળ સુચરિત્ર દ્વારા સતીત્વની આરાધનાથી એ થઈ શકે છે. તો આ સ્ત્રીની શક્તિ છે અને એના કારણે થઈને આ ગાથા, આ વ્રત, આ જે મહાતપ છે એ ખરા અર્થમાં શક્તિવંત બને છે. નિરાહાર તો રહી શકાય છે, પણ નિર્જલ રહીને પાણી લીધા વિના જે 24 કલાકમાંથી 13 થી 14 કલાક વ્યાપ્ત કરે છે. રાત્રિકાળે તો પાણી પીધું જ નથી અને સવારના સૂર્યનારાયણનો ઉદય થાય છે ત્યારથી નિર્જલ રહીને રાત્રિકાળે જ્યારે ચંદ્ર મહારાજને એ નિવેદિત કરે છે, પછી જ્યારે પતિનો ચહેરો જોવે છે, પછી પતિના હાથેથી જ પાણી પીવે છે અને વ્રતનો પૂર્ણતા આપે છે. અને કેમ ચંદ્ર મહારાજને જ વ્રતના અધિષ્ઠાત્રા દેવ તરીકે પૂજિત કર્યા છે? આમ તો એ દિવસે ભગવાન વક્રતુંડ એવા ગણેશજીની આરાધના કરવાનો, ભાલચંદ્ર એવા ગણેશજીની આરાધના કરવાનો ઉત્તમ દિવસ છે. પણ જ્યારે વિચાર કરીએ ત્યારે ચંદ્રમા મનસો જાતશ્ચક્ષોહો સૂરજો અજાયત. ચંદ્રમા મનના કારક છે અને મન એકબીજાનું જ્યારે મળે છે, આત્માથી આત્માનું મિલન, મનથી મનનું મિલન, વિચારોથી વિચારોનું મિલન, એ ક્યારે થઈ શકે? જ્યારે બંનેના ચંદ્ર પ્રબળ હોય ત્યારે. અને એટલા માટે વચ્ચેનો જે સંબંધ છે એમાં સૌમ્યતાની જરૂર છે અને સૌમ્યતા કોણ આપી શકે છે? ચંદ્ર મહારાજ આપી શકે છે. એટલા માટે થઈને રાત્રે ચંદ્ર મહારાજને અર્ઘ્ય આપ્યા બાદ પોતાના પતિનું મુખ જોવામાં આવે છે અને એમના હાથેથી પાણી પીવામાં આવે છે. તો આ કરવા ચોથ જ કેમ? તો એના પાછળની ઇતિહાસમાં, પૌરાણોમાં એક ઘટના મળે છે. કરવા નામની એક સ્ત્રી છે, એના પતિ જ્યારે નદીમાં સ્નાન કરવા માટે જાય છે અને એ જ્યારે સ્નાન કરી રહ્યા છે ત્યારે મગર આવે છે અને મગર એમના પતિના પગને પકડે છે અને એમનો ગ્રાસ કરે છે. આ ઘટના જ્યારે જોઈ રહ્યા છે ત્યારે વિશાળકાય મગરને સતીત્વના બળના આધારે એક સાડીના તાંતણાને કાઢીને એ મગરને બાંધી દે છે, બાધ્ય કરી દે છે. આ શક્તિ એ સતીત્વની શક્તિ છે અને બાધ્ય કરી અને એને લઈને યમપુરી સુધી પહોંચે છે. અને એ વખતે એ સ્ત્રી કરવા એવો શબ્દ ઉચ્ચારે છે કે મને મારા પતિને ચિરાયુ બનાવવા છે અને આ મગરનો નાશ કરવો છે. યમ મહારાજ એમ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે હજી આ મગરની મૃત્યુ નજીક નથી અને આ નીતિ વિરુદ્ધ છે, હું આ નહીં કરી શકું. અને એ વખતે કરવા નામની જે સ્ત્રી છે એ પોતાના સતીત્વના બળના આધારે એમ કહે છે કે આ યમપુરીને હું નાશ કરી દઈશ મારા સતીત્વના બળના આધારે. અને એ વખતે ભગવાનની આરાધના કરી અને યમ મહારાજ નીતિને બદલવા માટે તૈયાર થાય છે અને એ મગરનો નાશ કરે છે અને આ બાજુમાં એના પતિને જીવિત કરે છે. તો કહેવાનો અર્થ એ છે કે ત્યાં ચિત્રગુપ્ત પણ ઊભા છે અને એ પણ આશ્ચર્યમાં આવી ગયા છે કે એક સ્ત્રીમાં આટલી બધી શક્તિ કેવી રીતે હોઈ શકે? જેને આપણે અબળાનું રૂપ કહીએ છીએ એ ખરા અર્થમાં તો સબળા છે. અને એ વખતે ખુશ થઈને ચિત્રગુપ્ત વરદાન આપે છે અને વચન પણ આપે છે કે કરવા ચોથના દિવસે જે કોઈ પણ બેન, દીકરી કે સ્ત્રી પોતાના પતિને અનુલક્ષીને આ વ્રત કરશે તો એની પણ મનોકામના પૂર્ણ કરવામાં આવશે. જે દેવ તત્વને સામનો કરવા માટે પણ તૈયાર છે, પોતાના પ્રિયતમને પ્રાપ્ત કરવા માટે, પ્રિયતમને સાચવવા માટે, એ વ્રત એટલે કરવા ચોથનું વ્રત. પૂજન અર્ચન આરાધનામાં તમારે જ્યારે ચંદ્ર મહારાજની આરાધના કરો છો ત્યારે કંકુ, ચોખા, પુષ્પ, ચારણી, અખંડ દીવો, જોડે એકાદું શ્રીફળ. કેમ? કેમ કે એ શ્રીફળ રડતું મૂકવાનું છે. જેમ એ શ્રીફળ રગડે છે અને એ આગળ સુધી પ્રગતિ કરે છે એમ તમારા પતિની પણ પ્રગતિ થાય, એ હેતુથી આ પૂજન અર્ચન આરાધન કરવું જોઈએ. 16 શણગાર સજી અને 16 શણગારનું દાન કરી અને જ્યારે વિધિવત તમે પારણ કરો છો ત્યારે એમાંથી ચોક્કસ ઉત્પન્ન થયેલું શ્રેયસ્કર ફળ મળે છે અને મળે જ છે. આશા કરું છું ભગવાન શ્રી હરિનારાયણની અનુકંપા પ્રાપ્ત કરીને લક્ષ્મી અને નારાયણ રૂપે, શિવ અને પાર્વતી રૂપે તમારા જીવનનું આધાર એકમેકમાં મળે અને સદૈવ સુહાગનતા પ્રાપ્ત કરી શકો, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.